અને એ બાળક અંદર 9 મહિના ગર્ભમાં રહ્યા પછી છેલ્લે ત્રાસ લાગે, એ ગંદકીનો ત્રાસ લાગે ને છેલ્લે એ તકલીફમાં આવે અને ત્યારે કે હે પ્રભુ, મને આ ગંદકીમાંથી છોડ. બહુ કાલાવાલા કરે ત્યારે પ્રભુ કે હું તને છોડું ખરો, તને પૃથ્વી પર જન્મ તો આપું, પણ તું મને એક વચન આપ. આપણા બધાને આ કીધું છે. અને એ પૂછે કયું વચન પ્રભુ? ત્યારે પ્રભુ કે તું મને એક વચન આપ. વચન એ આપ કે તું પૃથ્વી પર જશે ને ત્યારે કહેશે કે હા, કોઈ છે પૃથ્વીને ધારણ કરનારો, પૃથ્વીને ચલાવવા વાળો કોઈ છે. હા, ત્યાં બાળક ગર્ભમાં ભગવાનને કોલ કરે, વચન દે, એક વચન આપે, હા હું સ્વીકાર કરીશ કે તું છે પૃથ્વીનો નિયંતા, પરમ પરમાત્મા, પ્રભુ તું છે. અને જ્યાં એનો જન્મ થાય અને પેલી નર્સ એવી માયાદેવીનો જ્યાં હાથ જરાક સ્પર્શ થાય અને ત્યાં બાળક બોલે ઉવા ઉવા ઉવા, હું અહીંયા ને તું ત્યાં, તારે ને મારે શું લેવા દેવા? જ્યાં માયાનો સ્પર્શ થાય ત્યાં જહાં મેં વહાં વો નહીં, જહાં વો વહાં મેં નહીં. તમારી પાસે બધું છે તો ભગવાન નથી, તમારી પાસે કશું નથી, ભગવાન છે. તો પછી બીજી બધાની એક સાધે સબ સદ જાય और सब साधे सब જાય. સાધના કરો તો એવી કરો કે એક જ સાધના કરો અને એમાં બેડો પાર થઈ જાય. મહારાજ અહીંયા સુખદેવજી મહારાજે વાત કરું ને તો એકલા સુખદેવજી મહારાજના જીવન ચરિત્ર પર હું 1 મહિનો હું ભાગવત કરું ને, મને એક એવી ઈચ્છા થાય છે. મને એક યજમાને વચન આપ્યું છે, ઉત્તર પ્રદેશના યજમાન છે, અને એમણે મને કીધું હતું 2017માં કે દીદી મારું એક કામ થાય ને તો હું 1 મહિનો કથા કરાવીશ, આખો 1 મહિનો. અને અમે ભરૂચ ડિસ્ટ્રિક્ટમાં 1 મહિનો આખો શ્રાવણ મહિનો કથા કરી છે. 1 મહિનો ભાગવતજી એ વસ્તુ છે, એ ગ્રંથ છે, એ તત્વ છે, પરમ તત્વ છે કે એના વિશે તમે એક જ શબ્દ પર બોલવા બેસો ને તો 1 અઠવાડિયું કાઢી શકો અને તોય તમને મન ન ભરાય કે તમે બરાબર સમજાવ્યું એમ તમને ન થાય. અને તમને જો પ્રભુએ દયા કરી હોય ને તો તમને એમ ન થાય કે અમે બધું સમજી ગયા. સુખદેવજી મહારાજે આ જીદ કરી છે, પહેલા વચન લીધું છે કે જો તમે માયાને મારાથી દૂર રાખો તો હું જન્મ લઈ લઉં. વ્યાસજી ભગવાન કૃષ્ણની શરણે ગયા છે અને માયાપતિની માયા છે ભાઈ. હા, જેની માયા હોય તે જ એને કંટ્રોલ કરી શકે, વશમાં રાખી શકે, એ જ હુકમ કરી શકે, આજ્ઞા આપી શકે. અને માયાપતિને કહેવામાં આવ્યું છે કે પ્રભુ પધારો, તમારી મદદની જરૂર છે. અહીંયા સ્વયં શ્રી કૃષ્ણ ભગવાન ત્યાં પધાર્યા છે. આવીને મુરલી વાળો મીઠી મીઠી મોરલી વગાડીને ઊભો છે અને એવા વ્યાસજીએ એમને નમસ્કાર કરીને સ્તુતિ કરી છે કે પ્રભુ હું સંકટમાં છું, મારા પત્નીને આ તકલીફમાંથી મુક્ત કરો પ્રભુ. પ્રભુએ સમજી લીધું છે કે આ જે બાળક છે ને એની શું શરત છે કે મને માયાથી દૂર કરો. પ્રભુએ કહ્યું કે આ માયાથી દૂર રાખો કે માયાથી વિરક્ત રાખો એ તો કોઈના વશની વાત નથી. ખુદ માયાને પણ હું આજ્ઞા આપતા 5 વાર વિચાર કરું. એટલે સુખદેવજીએ પાછો રસ્તો બતાવ્યો છે કે પ્રભુ એવું કશું કરો કે થોડી ક્ષણો માટે માયાજીનું રાજ્ય ના ચાલે. હા, માયાદેવીનું રાજ્ય ના ચાલે, તમારી દયા રે એવું કશું કરો. અને પ્રભુએ મંદ મંદ મુસ્કાન કરી છે અને મારા ગોવિંદે કીધું છે સુખદેવજીને, હું ક્ષણભર માટે આંખનો પલકારો થાય ને એ નિમિષ માત્ર માટે માયાનું આવર્તન તારા પરથી આવરણ હટાવું છું. તે સમય દરમિયાન તમે જન્મ લઈ લો, બાકી હું કશું પછી જાણીશ નહીં.
પ્રભુએ જ્યાં આમ કીધું છે, નિમિષ માત્ર માટે પ્રભુએ માયાદેવીને પ્રાર્થના કરી છે અને પોતાના હૃદયમાં પાછા સંકેલી લઈને સ્થાન આપ્યું છે, જ્યાં કૃષ્ણએ માયાને પોતાના હૃદયમાં સ્થાન આપીને બેસાડ્યા છે. અને એવા સમયે સુખદેવજી મહારાજે જન્મ લીધો છે અને સુખદેવજી મહારાજે જન્મતાની સાથે જ માના પેટમાંથી નીકળેલી નાળને પોતાના ખભે રાખી છે અને પોતે વન તરફ પ્રયાણ કરી દીધું છે અને એ ચાલવા માંડ્યા છે. હરિના પ્રભુના નામ સ્મરણમાં લીન આંખો બંધ કરીને સુખદેવજી મહારાજનો જન્મ થયો છે. બોલીએ સુખદેવજી મહારાજ કી જય, બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય, બોલીએ अपने अपने मात पिता की जय. વ્યાસજી મહારાજે ભગવાનને ધન્યવાદ કર્યા છે, પ્રણામ કર્યા છે. પ્રભુ ગૌલોકમાં ગયા છે. આ બાજુ સુખદેવજી મહારાજ નીકળી ગયા છે વન તરફ અને વ્યાસજી મહારાજ એમની પાછળ પાછળ હે પુત્ર, હે પુત્ર, હે પુત્ર કરતા એમની પાછળ. કારણ કે એમણે તો શિવજી પાસેથી પુત્ર માંગ્યો હતો અને સુખદેવજી